આજે આમાપુર ગામે અશોકભાઈ માનણકનિયા આપણે જીવામૃત બનાવે છે, જે આપણે ડેમો અત્યારે અશોકભાઈ માનણકા કઈ રીતે બનાવે છે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આ 10 કિલો તાજું ગાયનું સાણ લીધેલું છે. પછી 1 કિલો કઠોળનો લોટ અને 1 કિલો દેશી ગોળ અને 10 લીટર તાજું ગૌમૂત્ર અને આ બેરલની અંદર 170 લીટર 200 લીટર કે 170 લીટરને આપણે જીવામૃત બનશે. જેમાં પાણી આપણે 170 લીટર લીધેલું છે. ત્યાર પછી વડની 1 કિલો માટી આપણે લીધેલી છે અને પાણી 170 થી 180 લીટર આ બેરલની અંદર આપણે પાણી નાખેલું છે. હવે આપણે કઈ રીતે બનાવે છે એ આપણે જોઈએ. અશોકભાઈ, હવે પહેલાં આપણે જે પ્રોસેસ જે કરવાની છે એ ચાલુ કરો. હવે 10 લીટર ગૌમૂત્ર, એક કિલો કઠોળનો લોટ, હવે 1 કિલો ગોળ, આ રીતે ગોળનું સરખું એક દ્રાવણ બનાવી ટ્રાયકોવિટ પાવડર. આ જીવામૃતમાં એક ફૂગનાશક પણ સાથે બની જાય.
ટ્રાયકોર પાવડર એ બેક્ટેરિયા છે. જીવામૃતની અંદર આમ તો જરૂર નથી, પણ છતાં ફૂગને એને પ્રશ્ન હોય તો આ બેક્ટેરિયા પણ નાખી શકાય છે. આ બેક્ટેરિયા એક અલગ રીતે નાખેલા છે. આ સાથે આ બેક્ટેરિયા ખોળ, એરડીનો ખોળ, રેતી, ચાણિયું ખાતર એમાં પણ 2-3 દિવસમાં એમાં ભેળવી અને બેક્ટેરિયા ભેજ આપી અને 2-3 દિવસ પછી તમે ડાયરેક્ટ મગફળીમાં ને એમાં છંટકાવ કરી શકો. દસ કિલો ગાયનું છાણ, 1 કિલો કઠોળનો લોટ, 1 કિલો ગોળ અને વડ નીચેની 1 કિલો માટી, આ બધું